ले गब्बर आ थाम पाई दे नहीं जाओ ने गब्बरवाल जय भोले जय भोले अर्धी राते सुतो छे जय भोले चल ग्लास लाओ हाँ मारा बच्चा हो शिव जी ने प्रसादी पियो चल ग्लास लाओ अरे वैकुंठे जाओ शिव जी ने प्रसादी पियो ने वैकुंठे जाओ शिव जी ने प्रसादी पियो ने वैकुंठे जाओ ये मारा बच्चा शिव जी ने प्रसादी पी शिव जी ने प्रसादी ले जाड़िया शिव जी ने प्रसादी पी शिव जी ने प्रसादी पी पी वैकुंठे जाओ આ કૂતરાઓને પાલે જલ્દી જલ્દી દાગ્યા વાગ્યા હા આલો दूध पियो हाँ चलो शाबाश મારા બલીડાઓ ભાંગ પીઓ વિજયા પીઓ વિજયા પીઓ ને તમારા માલિકના ધજિયા ઉડાવજો हाँ અને એમને ફાડીને ખાઓ આશુ ફૂટ્યું આશુ થયું કઈ ખબર ન પડી આ બધું શું ચાલી રહ્યું છે ક્યાં ગયા બધાનો કરો હમણાં ખબર પડી જશે કોણ છે अरे कोई सामने जगह नहीं मेनका आ બધું શું ચાલી રહ્યું છે મને શું ખબર તું ઊભી રહે હું જોઉં છું કોણ છે શું કરે છે તું તમે આ શું કરો છો સુજી છે કઈ કઈ ઉભરે હું જાઉં છું બુઢિયા વગર ફૂટી અરે આમાં શું કરો છો હાથ તો લગાડો લગાડો પોતે ખબરાવ છે ને મને બરાબર કાલીચરણ આ બધું શું ચાલી રહ્યું છે આ બધા શેના ફટાકડા ફૂટે છે અરે મારા રૂમમાં બંદૂકો વગર ગોળીએ ફૂટે છે બાપુ બંદૂકો તો ફૂટવા માટે હોય છે પણ મારા રૂમમાં તો તરબૂચો ફૂટે છે તરબૂચ સળગી રહ્યું છે હવે પાછળ બધું સળગી રહ્યું છે આ બધું શું ચાલી રહ્યું છે કેવી રીતે મેનકા મને લાગે છે કે આપણા દેશ ઉપર કોઈએ હુમલો કર્યો છે दरवाजा खोल अरे कौन चोर छे क्या छे क्या छे अर्धी रात्रे ठोका ठोक से निकलो छो जाओ जाओ तू ही जाओ मने चौकी करवा दो जाओ अरे साला ફડાકા ફડાકા સેના થાય છે આ અહીંયા કેમ પડ્યો છે અહીંયા આશુ ખજાનો ક્યાં ગયો હા ખજાનો ક્યાં ગયો કાલીચરણ મેનકા ખજાનો ક્યાં ગયો અરે મને શું ખબર ક્યાં ગયા તે અરે પણ આપણે ત્રણેય સાથે દાટેલો ખજાનો તો પછી ખજાનો કોણ લઈ ગયો કોણ હતો એ ચોથો કેમ ખબર પડે કોણ લઈ ગયું તે ચોકીદારને પૂછવું પડશે ચાલે ઉઠ ઉઠ રોજ ના રોજ રામ બચ્ચા રોટલા ખાય છે સાલા જાડિયા ઉઠ સાલા ઉઠ કૂતરાઓને પકડો કૂતરાઓને પકડો અરે અરે કાલીચરણ આ શું થયું આપણને
કડવા આવ્યા. બાપુ આપના લોચા કાઢી કેસે ભાગો નહીં ભાગ્યા, નહીં ભાગ્યા, નહીં. સલાઓ અમે તારા માલિક છીએ. હા. હું નહીં, આ કાલીચરણ કાલિયા, કાલીચરણ. હા. વફાદારી નથી અમે. આ બધું શું છે કાલીચરણ? મારા જમીન ખત ગયા, મારો ખજાનો ગયો, અરે મારી તો ઊંઘ હરામ થઈ ગઈ છે. આ તો એક રાતનું જાગરણ છે પૂંડા. તારે લીધે મારી માએ કેટલી રાતો જાગીને કાઢી છે એ તું ક્યાં જાણી છે? અને પેલો કાલીચરણ અરે એના જ પાડેલા કૂતરા એને જ કરડવા દોડ્યા. પણ પૂજા, આપણે જે રસ્તો લીધો છે એ સાચો છે? એ જ સાચો રસ્તો છે શંકર. પથ્થરના ટુકડા સામે ફરિયાદ કરવાથી શું ફાયદો? પણ તારી માને જો ખબર પડશે તો? એ બિચારી તો ભોળી છે. એને તો એ ક્યાં ખબર છે કે હું જાણું છું કે એ શૈતાન ગુમાનસિંહ જ મારો સગો બાપ છે. પૂજા ગુમાનસિંહની છોકરી છે. આંખે દેખ્યું ને કાને સાંભળ્યું કાલી બાબુ. જે આંધળીને 20 વર્ષ પહેલા આઘી અડસેલી એ સીતા પાછી સળગતો સવાલ બનીને સામે આવી ગઈ. જો કે આ બુઢાને ત્યારે પણ એના પર લાગણી નહોતી, તો પછી આજે ડરવા જેવું શું છે? છે ડરવા જેવું છે મેનકા. ત્યારે એ સ્ત્રીને સંતાન નહોતું, આજે તને સંતાન નથી. અને પોતાના લોહીનું ખેંચાણ એક પાપિયાને પણ હોય છે. તો પછી આનો રસ્તો સીધો છે. જો સીતા જ નહીં જીવે તો ગુમાનસિંહને ક્યાંથી ખબર પડશે કે પૂજા એની દીકરી છે? જે કામ 20 વર્ષ પહેલા અધૂરું રહી ગયું એ કામ આજે રાત્રે મારા કૂતરાઓ પૂરું કરી નાખશે. પૂજા બેટા, બેટા આજે મોત નક્કી હતું. ભગવાનની મહેરબાનીથી જ આપણે બચી ગયા. નામ ન લઈશ તારા ભગવાનનું મારી પાસે. અરે એક ભગવાન કે જેની તું ભક્તિ કરે છે એ તો મંદિરના સિંહાસન પર બેઠો બેઠો મલકાય છે. અને બીજો ભગવાન તારો પતિ જેને તું પરમેશ્વર માને છે એ શૈતાન ગુમાનસિંહે જ તને મારવા કૂતરા મોકલ્યા હતા. માં હું બધું જ જાણું છું કે ગુમાનસિંહ જ મારો બાપ છે. હવે એટલી હિંમત થઈ ગઈ કે મારી માને મારવા તૈયાર થયો છે. ઠીક છે, હવે હું એને નહીં છોડું માં. હવે તો એને નહીં છોડું. એ પૂજાએ મારા કૂતરા નથી માર્યા,
પણ પોતાનું મોત નોતર્યું છે, મોત. મારી નાખશો કાલી બાબુ? હા, પણ આપણા હાથ સાફ રાખીને. આ હાથ સાફ ક્યાંથી થાય? વનેચંદ, ગુમાનસિંહે તને શું કહ્યું છે? એ જ કે ચોર પકડી લાવ, નહીં તો તારી ખેર નથી. બસ તો કહી દે ને કે પૂજા ચોર છે. બાપ દીકરી બંને ભીડાઈ જશે. ચોકટનો એકો કાલી બાબુ. વનેચંદ, આ છોકરી એના બાપને ડુબાડવા બેઠી છે, પણ એ પહેલા આપણે આપણી બાજુ સલામત કરી લેવી પડશે. કાળીનો એકો, વાહ. મને એ કહે કે ગોદામમાં 2 નંબરનું અનાજ કેટલું પડ્યું હશે? નાખી દેતા 10-15 લાખ રૂપિયાનું છે. કહેતા હો તો એક દીમાં વેપારી ઉભા કરી દઉં. કરી નાખીએ, કર દો. 5-15 આમ કે 5-15 આમ કરી નાખ. બસ તો કાલે ગોડાઉન ખાલી. ગોડાઉન ખાલી ખાલી. પૂજા બહુ ગબ્બરવાર, ગબ્બરવાર, પૂજા કઈ ઉગ્યું? કઈ ઉગ્યું એટલે શું ઉગ્યું? પૈસા વાવ્યા છે એમાંથી એક પહોંચ્યું ઉપર નથી આવ્યું. મારા ખાનદાનનું ધન જ હરામનું છે. હાસ તો. પણ પૂજા, તું મૂંઝાઈશ નહીં. આપણે 10-15 લાખનું અનાજ વાવશું. 10-15 લાખનું અનાજ? હા, અલ્યા વાવશું તો ખરા, પણ લાવશું ક્યાંથી? અમારા ગોડાઉનમાં છે. 2 નંબરનો માલ છે. 2 નંબરનો. વનેચંદનો નિકાલ કરે એ પહેલા આપણે એનો નિકાલ કરી દઈએ. વાહ ગબ્બરવાર, વાહ. ખરેખર મારા પ્રેમમાં તું તારા ખાનદાનને પાયમાલીની છેલ્લી સીડીએ લઈ આવ્યો ખરો. પૂજા, હું તારા પ્રેમમાં મારા ખાનદાનને તો શું, આખી દુનિયાને પાયમાલીને પગથિયે લાવી. લાવો છે, લાવો. લૂંટી લ્યો મહાજન. આખો 2 નંબરના માલનો દાણો છે. હા, જલ્દી ડિલિવરી દઈ દો એટલે ગાડા ભરીને રાતના અંધારામાં સગે વગે કરી દઈએ. અરે દઈ દઉં મારે વાલીડા, દઈ દઉં. મારે હાથે બહારના ગોડાઉનમાં ઉગાડી દઉં અને બધો દાણો લઈ લો તમે, હે, બાપુની હાજરીમાં. હાલો 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 નરોત્તમ પટણી, હાલો હાલો હાલો. લે મેનકા, આ પૈસા અંદર મૂકી દે. મેનકા, પૈસા ગણીને એનો રસ્તો કરી દે. હું લૂંટાઈ ગયો, હું તબાહ થઈ ગયો, હું બરબાદ થઈ ગયો. વનેચંદ, આખું ને આખું ગોદાઉન પડીને રાખ થઈ ગયું. કોણ છે આ? કોણ છે વનેચંદ? કોણ છે આ જેને આ કાળું કામ કર્યું છે? બોલ બોલ, કોણ છે? શેઠજી, તમારું તમે જાણો. અમારા પૈસા આપી દો પાછા. આ રાખનો સોદો ના થાય. ચાલો. માન મર્તબો અને મોભો તો તબાહ થઈ ગયા ગુમાનસિંહ. તને રસ્તા ઉપર લાવી દીધો, હવે સીધે રસ્તે પણ લઈ આવીશ. માં, આજે તો છે ને જમીનદારના ગોડાઉન બળી ગયા. હા માં. તો હવે ચિતાનો સામાન પણ ગોઠવી દે. શું? આમ રોજે રોજ જીવતા જીવ બાળે છે એ કરતા એક વખત ચિતા પર ચડાવી દે તારી માની, કે તને હંમેશની નિરાશ થાય. આવું શું બોલે છે મને? કારણ કે તું મારી પેટની જણી દીકરી છે ને. તારી માં તો આંધળી છે. એને ક્યાં ખબર પડવાની હતી કે આ કાળા કામોની કરનારી તું છે? અને એમાં શું થઈ ગયું? કેટલાક સંતાનો મા બાપને અંતિમ ક્રિયા કરે અને કેટલાક સંતાનો મા બાપને જીવતા પાડે. હવે શું વિચાર છે તારો? એમનું ખૂન કરીને હાથ અડવા છે તારે? હવે કેટલા ડામ દેવા છે તારે મને? જીવતરમાં ચોટેલા ડામને જોખવા બેસીએ તો મારું પલ્લું વધારે નમે છે પૂજા. એ જ ડામનો બદલો જોઈએ છે મારે માં. તારા નમતા પલ્લાનો ખરેખર દામ આજ સુધી મેં મારી મુઠ્ઠીમાં સંઘરી રાખ્યા છે. હરે દુઃખની બાબતમાં તો તને નમતું જોખવાની ટેવ પડી ગઈ છે, પણ હું નહીં સાખી લઉં. મારે ન્યાય જોઈએ છે, ન્યાય. અને એ ન્યાય મારે તાજે તોડીશ, નમાવી દઈશ. એ ગુમાનસિંહનું પલ્લું નમાવી દઈશ માં. એ ગુમાનસિંહનું પલ્લું નમાવી દઈશ. તું મારો ન્યાય કરવા વાળી કોણ થાય છે છોકરી? કોના હુકમથી આ જુલમનો દોર ચલાવે છે તું? તે કોઈ દિવસ મારી લાગણીઓનો વિચાર કર્યો છે? અરે જેને તું બાપ નહીં પણ નામ દઈને બોલાવે છે એનું નામ તો મારા કપાળે લડાઈ ચૂક્યું છે.
જેને તું શ્રાપ આપે છે એને માટે તો મારા અંતરમાં પ્રાર્થના છે, પ્રાર્થના. બોલ, તું દુખી કોને કરે છે, એને કે મને? મારે કઈ નથી સાંભળવું. તું નથી સમજવાની કે હું જે કઈ મારે કઈ સમજવું નથી. હું એટલું જ જાણું છું કે હવે મારે તારો કોઈ ઉપદ્રવ નથી જોઈતો. બસ માં, હવે એક જ કામ બાકી છે. કાઈ કામ બાકી નથી. ચૂપચાપ બેસ કહું છું ઘરમાં. જો તને મારા સમ છે. મને એવા કોઈ સમ નહીં દેતી, નહીં તો હું સમ તોડી નાખીશ માં. હું સમ તોડી નાખીશ. જો આજે હું તને નહીં જવા દઉં. આપણે કિનારે આવીને ડૂબવું નથી માં. આજે તો હું તને નહીં જવા દઉં. પૂજા, છોડી દે કહું છું. પૂજા, આ શું કરે છે? જો માં, હું તને હાથ જોડું છું, નહીં તો હું તને ધક્કો મારી નાખીશ. પૂજા ના, છોડી દે કહું છું. મને મજબૂર નહીં કરે તો તને ધક્કો મારી જઈશ. પૂજા, 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 દરવાજો ઉઘાડ. પૂજા. માં, ભગવાને પણ જ્યારે મારી વાત નહોતી સાંભળી ત્યારે લાચાર થઈને મેં મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા. પૂજા, અને આજે તું એ મારી વાત નથી સાંભળતી. હું મજબૂર છું માં, અને હું આ બધું તારે માટે જ તો કરી રહી છું. પૂજા, પૂજા, મારી વાત તો સાંભળ. પૂજા, હે ભગવાન, શું કરું, શું કરું? સીતાની પરીક્ષા લેનારા તો પારકા હતા, આ તો મારા પોતાના પરીક્ષા લેવા બેઠા છે. શું કરું, શું કરું? આપણે પાયવાલીની છેલ્લી પાયરી પર આવી ગયા. આપણે બરબાદ થઈ ગયા બેનકા, બરબાદ થઈ ગયા. ધંધો કરી તો કોક વાર નુકસાન પણ થાય. બાની વાત સાચી છે ગુમાનસિંહજી. હા, અમને અમારા પૈસા પાછા આપી દો એટલે વાત પતે. હા મેનકા, આ લોકોને એમના પૈસા પાછા આપી દે. પૈસા? કયા પૈસા? હમણાં મેં જે તને પૈસા આપ્યા હતા ને એ પૈસા પાછા આપી દે. હમણાં? અરે હજી હમણાં તો તમે ચાલ્યા આવો છો. અશી મજાક માંડી છે મેનકા. હમણાં જતા પહેલા મેં તને પૈસા આપ્યા હતા એ પૈસા પાછા આપી દે. અરે આજે તમને શું થઈ ગયું છે? તમે મને ક્યાં કઈ પૈસા આપ્યા છે? મેનકા, અંદર અંદર આ શું નાટક ચાલે છે એમને સમજાતું નથી. ગુમાનસિંહ, આટલા વર્ષોથી વ્યવહાર રાખ્યો છે એટલે ભરોસો રાખીએ છીએ, પણ કાલે જો ભરોસો તોડ્યો છે તો વાત વણસી જશે. પૈસાનો બંદોબસ્ત કરી રાખજો. ચાલો ભાઈઓ, ચાલો. હા, ચલો ચલો. આ શું ચાલી રહ્યું છે? મેં તને પૈસા નથી આપ્યા? મેં ક્યારે કહ્યું તમને કે તમે મને પૈસા નથી આપ્યા? પણ મેં કઈ તમને પાછા દેવા માટે થોડા જ લીધા છે. મતલબ? આખી જિંદગી વીતી ગઈ તો એટલી અક્કલ નથી તમારામાં કે તમે મને મતલબ પૂછો છો. મેનકા, જો તારો અસલી રંગ હોય તો મારાથી છુપાવજે, સમજી? નહીં તો મેં તો જોઈ લીધી છે તારી મર્દાનગી. આટલા વર્ષોના સહવાસમાં એક સંતાન પણ નથી આપી શક્યું. વાંજિયા, તું શું બતાવીશ તારી મર્દાનગી? મેનકા, હું તને મને શું તારી ઓશાઈ સીતા સમજે છે કે હાથ ઉપાડવાની હિંમત કરે છે? મેનકા, તારી આ હિંમત! સાલી નીચ કમીની औरत! મારા જ ટુકડા ખાઈ ખાઈને તારામાં આટલી હિંમત આવી ગઈ કે તું મારા ઉપર હાથ ઉઠાવે? હું તને જીવતી નહીં છોડું. એને નમકરામ કૂતરાઓ, સાલા મુફલિસ હેવાનો! એક દિવસ તમારા બંનેના મનહૂસ હાથ છાલીને હું જ આ ઘરમાં લઈને આવ્યો હતો, અને આજે હું જ લાત મારીને તમને બંનેને આ હવેલીની બહાર ફેંકી દઈશ. એ ભલ ભીમા બહાદુર, ઉઠાવીને બહાર ફેંકો સાલા હરામજાદાઓને. આ લોકોની લાશના ટુકડે ટુકડા કરીને રસ્તા ઉપર ફેંકી દો. સંભળાતું નથી? જોઈ શું રહ્યા છો? ઉઠાવીને બહાર ફેંકો સાલાઓને. હોશિયાળા માણસોએ ઊંચે અવાજે બોલવાનું નહીં ગુમાનસિંહ. મુફલિસ અમે નથી, તું છે. અને એક બીજી વાત કે લાચાર અમે નથી, તું છે. તું આ લોકોને રોટલાના ટુકડા તે ખવડાવ્યા, પણ એ મારા માણસો છે. શું કોના જોર પર નાચી રહ્યો છે તું? શું છે આજે તારી પાસે? અરે જે છાપરા નીચે તું ઉભો છે ને એ હવેલીનું નામ પણ મેનકામે છે. અહીંયા કોઈ પણ વસ્તુ તારી નથી, સમજા? અરે જેને તે પત્ની બનાવીને ઘરમાં બેસાડી છે ને એ મેનકા હકીકતમાં મારી પ્રેમિકા છે, મારી. અને મારા જ કહેવાથી તારી પાયમાલીનો પાયો બની અને આ ઘરમાં દાખલ થઈ હતી, સમજો? નહીં મેનકા, આ માણસ જુઠ્ઠો છે. કઈ દે કે આ જુઠ્ઠું બોલે છે. મેનકા, મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે મેનકા. અરે હા, સાચા પ્રેમનો મતલબ તું શું સમજવાનો હતો? અરે જે પોતાની પત્નીનો ન થઈ શક્યો એના પ્રેમ પર હું ભરોસો રાખું? બહાદુર નહીં જવાને. નહીં મેનકા, નહીં, છોડો. મેનકા, મેનકા, તું મારી પત્ની છે, તું મારી સાથે આવું ન કરી શકે. મેનકા, મેનકા. અરે જા, 3% મંગળસૂત્ર મારા ગળામાં નાખીને તું મને પતિ બનાવવાને કહ્યો તો?
તો લે મારે હાથે જ ઉતારી નાખું છું તારું આ મંગળસૂત્ર લે ઉઠા મંગળસૂત્ર અરે જોઈ શું રહ્યા છો ફેંકી જાઓ મુઠ્ઠા દેખાની બહાર જાઓ मेनका नहीं तुम्हारी पत्नी है मेनका છોડી દે મને बेवकूफ नामर्द वाशिया ले जाओ बाहर साला ने नहीं छोड़ी दो मैंने मेनका तुम्हारी पत्नी है मेनका मारी साथे अन्याय न कर मेनका अविश्वासघात છે मेनका अविश्वासघात છે याद राख भगवान कोई दिवस तने माफ नहीं करे कोई दिवस तने माफ नहीं करे